ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી શાખાએ મોટી કાર્યવાહી કરી છે। ગાંધીનગરમાં ટ્રેપ કરીને એસીબીએ સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપ્યા છે। પીઆઈ પીકે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ઝડપાયા છે। પીઆઈ વતી કોન્સ્ટેબલે લાંચ સ્વીકારી હતી, જેની રકમ 30 લાખ રૂપિયા છે। એક કેસમાં ફરિયાદીનું નામ નહીં ખોલવા માટે લાંચ મગાઈ હતી। પહેલા 1.5 થી 2 કરોડની માંગ કરાઈ હતી, જે બાદ 30 લાખ નક્કી થયા હતા। એક આરોપી કે જે અમારા કામના ફરિયાદી છે, તેઓનું નામ ખોલવાની વાત કરી અને તેઓ પાસેથી આ કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ કે જે સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલમાં નોકરી કરે છે, તેઓએ પહેલાં મોટી રકમની માંગણી કરેલી, જે ચોક્કસ થઈ શકતું નથી, પરંતુ ત્યારબાદ તેઓ પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કી કરેલું, જે અંગે તેઓએ લાંચ આપવા તૈયાર ન હોય એસીબીમાં ફરિયાદ કરેલી।